વેપારીઓ, પદાધિકારીઓ, ભૂતપૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ અરવિંદજીને મળ્યા પછી અરવિંદજી દિલ્હી ગયા અને ભાજપના નેતાઓ અને જીએસટીના અધિકારીઓએ બધા વેપારીઓને ખખડાવવાનું, ધાકધમકી મારવાનું, કેમ ત્યાં ગયા હતા, શું કામ ગયા હતા, કોને પૂછીને ગયા હતા વગેરે દાદાગીરી કરવાનું ચાલુ કર્યું. અહીંયા જામનગરની અંદર આ કાર્યક્રમ રખાય એના પહેલા જીએસટીના કેટલાય અધિકારીઓએ અહીંના વેપારીઓને ફોન કર્યા અને 11 વાગ્યે જીએસટી ઓફિસે હાજર રહેવા માટેની નોટિસો આપી. આજની બધાને ખબર જ હશે. મારે એમ કહેવું છે કે એક તો ગુજરાતના મુખ્યમંત્રી પાસે કે ગુજરાતના કોઈ પણ મંત્રી પાસે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ પાસે ગુજરાતના વેપારીઓની પીડા સાંભળવાનો સમય નથી. તો દિલ્હીથી સમય કાઢીને જે ગુજરાતની પીડા સાંભળવા આવે છે કમસે કમ એની પીડા સાંભળવા માટેનો તો અધિકાર આપો. વેપારીઓને ધાકધમકી મારીને રોકો શું કામ? તમારી પાસે સમય નથી ભાજપવાળા પાસે. જો તમે અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં વેપારી ન જાય એવું ભાજપવાળા ઈચ્છતા હોય તો આ જ હોલમાં ભૂપેન્દ્ર પટેલ ને CR પાટીલનો કાર્યક્રમ રાખીને વેપારીને બોલાવીને એમના પ્રશ્નો સાંભળવા જોઈએ. અમને ક્યાં વાંધો છે? તમે સાંભળો. તમારે ન સાંભળવા હોય તો જે સાંભળવા માટે તૈયાર છે એને સાંભળવા દો. આ રીતની દાદાગીરી ભાજપના લોકો જે કરે છે એ યોગ્ય નથી. અને બહુ સારી વાત તો એ છે કે આપણા શાસ્ત્રોમાં ઋગ્વેદમાં એક સરસ મજાનો શ્લોક છે. એમાં એમ કહ્યું છે કે આનો ભદ્રા ક્રતવો યંત વિશ્વત. એનું ગુજરાતી એવું થાય છે કે ભાઈ તમામ દિશાઓમાંથી મને શુભ વિચાર પ્રાપ્ત થાવો એવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે. જો ગુજરાતના વેપારીને દિલ્હીથી કોઈ શુભ વિચાર મળવાનો હોય ધંધા રિલેટેડ, સરકાર રિલેટેડ, તો એમાં ભાજપવાળાને વાંધો ન હોવો જોઈએ. અને દિલ્હીના મુખ્યમંત્રીને ગુજરાતના વેપારી પાસેથી બે સારા વિચારો મળવાના હોય તો એમાં પણ ભાજપવાળાને વાંધો ન હોવો જોઈએ. કેમ કે આપણી પરંપરા છે, સંસ્કૃતિ છે કે તમામ દિશામાંથી સારા વિચાર જે હોય એ બધા મને મળે અને હું એક સારો માણસ બનું. પણ જેમની માનસિકતા નીચે ખાડામાં ગઈ છે ભાજપવાળાની, સારું એને જોતું નથી, બીજા પાસે હોય તો એને પસંદ નથી. એમને એવું છે કે ચારે બાજુથી કીચડ ભરેલા વિચારો ભાજપવાળાને મળો. અને એટલા માટે આ સારો કાર્યક્રમ છે. કોઈ માણસ આવે, આપણી વાતને સાંભળે, એનો જવાબ આપે, એવી પરંપરા રાજકારણમાં ઇતિહાસમાં પહેલી વાર ચાલુ કરનાર શ્રી અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી છે, એ ભૂલવું ન જોઈએ. દેશના રાજકારણમાં કોઈ નેતાએ ભાષણો બધાએ કર્યા પણ કોઈએ જનતાને તે ચાલુ ભાષણમાં માઇક આપી અને બોલવાનો અધિકાર નથી આપ્યો. અહીંયા હમણાં અરવિંદજી જ્યારે અમારું પ્રાસંગિક વાત પૂરી થાય એટલે તરત બધા વેપારી મિત્રોને માઇક મળશે. બિંદાસ એક મુખ્યમંત્રીની સામે ઉભા થઈને બોલી શકશે. રાજનીતિમાં આવું ગુજરાતના ઇતિહાસમાં આપણે તો નથી જોયું કે કોઈ ભાજપ કે કોંગ્રેસ વાળા આપણને બોલવાની તક આપી હોય. આ નવી પરંપરા જો ચાલુ થઈ રહી હોય તો એને વધાવવી જોઈએ. પણ જેમના વિચારો ખરાબ થઈ ચૂક્યા છે વારંવાર સત્તામાં આવવાના કારણે અને વર્ષોથી સત્તામાં બેઠેલા છે એટલે પેધી ગયેલા માણસોને હવે ફરક નથી પડતો જાજો. પણ હવે આપણા હાથમાં છે. આપણે નક્કી કરવાનું છે કે ગુજરાતનું ભવિષ્ય કેવું હોવું જોઈએ, આપણું આ વેપાર ધંધાનું ભવિષ્ય કેવું હોવું જોઈએ, જામનગરનું ભવિષ્ય કેવું હોવું જોઈએ. અને જ્યારે આ વેપારીઓ સાથે સંવાદ છે ત્યારે આપણને બધાને ખબર છે વેપારી, એક વ્યક્તિ વેપારી છે તો એક ગ્રાહક છે. વેપારના મુખ્યત્વે 3 સિદ્ધાંતો છે. એક કે માલ સારો હોવો જોઈએ, વાત સાચી છે, ક્વોલિટી સારી હોવી જોઈએ. બીજી વસ્તુ કે સર્વિસ સારી હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ કે એની કિંમત જે છે એ વ્યવસ્થિત યોગ્ય કિંમત હોય, સસ્તી સારી કિંમત, તો એ માલની ગુણવત્તા સારી કહેવાય અને વેપાર સારો કહેવાય. રાજકારણમાં જે 3 પાર્ટી છે, ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી, પાર્ટી કઈ સારી છે, સર્વિસ કઈ પાર્ટીની સારી છે અને કઈ પાર્ટી વ્યવસ્થિત સાંભળે એવી છે આપણે બધાએ નક્કી કરવાનું છે. હવે વેપારી છો તો સમજી જાવ એ ભાષામાં. માલ સારો હોવો જોઈએ, એની સર્વિસ સારી હોવી જોઈએ. ભાજપની સર્વિસ ખરાબ છે. સરકારી કચેરીઓના ધક્કે ચડવાનું, આ ઓફિસથી પેલી ઓફિસથી પેલી ઓફિસથી પેલી ઓફિસ લાઈનમાં ઊભું રહેવાનું. એક જીએસટી નંબર લેવા માટે સરકારને મારે ટેક્સ ભરવો છે, એના માટે એક જીએસટી નંબર લેવા માટે હાથ જોડવાના. સરકારનું કંઈ નથી લેવું, મને ખાલી એક નંબર આપે તો હું એ નંબરના આધાર ઉપર ટેક્સ ભરીશ, જીએસટી ભરીશ. મારે પૈસા દેવા છે તો એ લાઈનમાં ઊભું રહેવું પડે. તો આ સર્વિસ સારી કહેવાય કે ખરાબ કહેવાય? ખરાબ સર્વિસ હોય એનો વેપાર આપણે કરીએ? જેની સર્વિસ સારી ન હોય એની દુકાને બીજી વાર માલ ન લઈએ. તો સારામાં સારી સર્વિસ રાજનીતિની અંદર જનતાને જો કોઈ આપતો હોય તો આખા દેશમાં શ્રી અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી છે. કે કોઈએ ધક્કા ન ખાવા પડે, સરકારને હાથ ન જોડવા પડે,
ભાઈ સાહેબ બાપા ન કરવું પડે, પૈસા ટેબલ હેઠેથી હવે હેઠેનો તો જમાનો વયો ગયો છે, હવે તો ઉપરથી માગે છે ને ઉઘરાણી કરે, જાણે લેવાના નીકળતા હોય એમ કે છે કેટલે પહોંચ્યા. તો આ બધી જ વસ્તુઓની સાથે આપણે એટલું સમજવું પડશે કે ગુજરાતમાં એક સારામાં સારો વિકલ્પ આવી ચૂક્યો છે, ઈમાનદાર વિકલ્પ છે. અરવિંદ કેજરીવાલજી ખૂબ મહેનત કરી રહ્યા છે ગુજરાતની અંદર વિકલ્પ આવે એના માટે. ગુજરાતના નેતાઓ પાસે આપણી વાત સાંભળવાનો, આપણને મળવાનો કે બે વાત રજૂ કરવાનો સમય નથી, પણ આપણા સૌભાગ્ય એ કહેવાય કે અરવિંદ કેજરીવાલજી આખા દેશમાં જઈને દેશની જનતાની પીડા જાણે છે અને આપણને ભરોસો છે કે એક વખત આ દેશની જનતા એમને એક મોકો આપશે અને એક સારું કામ કરવાની તક આપશે. હું આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ વેપારીને જે ધમકાવવામાં આવ્યા કે ભાઈ તમે અરવિંદ કેજરીવાલની સભામાં જાશો તો જીએસટીની રેડો પડશે, એ ઓડિયો હું તમને બધાને સંભળાવવા માંગુ છું અને ત્યાર પછી મીડિયાના માધ્યમથી અમે બધાને આપીશું. અને કોઈ જીએસટી ભત્રીયા મજામાં ફોન આવ્યો તો કોઈ દિલ્હી ટીમમાંથી? હા, એ આવી ગયો. હા. અને કોઈ જીએસટી વાળા અમારે ચેકિંગમાં આવી ગયા. આ શું છે બધું? અમારે કેમ ધંધો કરવો અને કેમ તમારે ભેગું કરવું સમજાતું નથી. એમાં કઈ ને આ પ્રશ્ન જે આ પ્રશ્ન બધા માં આવીને કરે છે. પણ અત્યારે સ્પેશિયલ હે ને 2 જણા હમણાં થોડીક વાર પહેલા મારા કારખાને પહોંચ્યા જીએસટી વાળા. એ શું છે એમ કોક પરમાર સાહેબ કરીને છે લાલ બંગલામાં. હા, હવે અમારે કેમ ભરવું કે હાલ? પરમાર સાહેબ છે ને? હા, હું વાત કરું પાર્ટી કાર્યાલયમાં. એને મને પાછું શું કીધું ખબર? હું આજ બારે હતો ને, મારી પાર્ટીમાં બારે હતો, મને કસ્ટમર આવ્યા હતા ને બારગામથી, તો હું બારે હતો. માન્ય આવીને બધું ચેકિંગ ને જીએસટી નું બધું વોરંટ બજાવવા માંગતા હતા. મેં કીધું હું બારે છું, એક કામ કરો એ કહેતો હતો કાલ સવારે કે તમે 11 વાગે અમારી ઓફિસે આવી જાઓ એમ. વાત તો લાંબી છે, પણ આ જીએસટી વાળાને ભાજપ વાળાને વિનંતી કરવી છે કે નાનો મોટો વેપાર ધંધો કરીને ગુજરાતની અને દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારતા નાના વેપારીઓને હેરાન કરવાના બદલે તમારે જીએસટી જ લેવો હોય તો ધારાસભ્યના ખરીદ વેચાણ ઉપર 28% જીએસટી નાખો અને લઈ લો જેટલા મળે એટલા. કોઈ માણસ બચારો ભૂંગળા વેચે, બટાકા વેચે, ટમેટા વેચે, પેકિંગની અંદર લોટ વેચે, કોઈ અજમા વેચે, એની ઉપર જીએસટી કરો છો. કરોડો રૂપિયાના ધારાસભ્યો રીંગણા બટેકા જેમ વેચાય છે, નાખો જીએસટી, ઉઘરાવો, મજા આવે એટલા પૈસા. એને એટલા માટે અમે એમ કહેવા આવ્યા છીએ કે લોકશાહીની અંદર સરકાર છે એ જનતાની માય બાપ છે, જનતાનું રક્ષણ કરવા માટે છે. અહીંયા આપણને સરકાર ઓછી અને લોકશાહી ન હોય એવું લાગે, ડાકુ ગબ્બરશાહી આવ્યો એવું લાગે છે કે વેપારીઓને સરકારે એમ કેવું જોઈએ કે ધંધો કરો, બધી પાર્ટીની સભા રેલીઓમાં જાઓ, જ્યાંથી જે સારું મળે એ લઈને આવો અને અમારું સારું હોય તો અમને મત આપજો, એમ કેવું જોઈએ. એના બદલે કોઈની સભામાં જાતા નહીં, ધંધો હાલે કે ન હાલે મત અમને દેજો, રોકડા અધિકારીઓને દેજો અને બાકી મજા કરજો. આવો માહોલ એમણે બનાવ્યો છે. ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી આપણી પીડા સાંભળવા આવ્યા છે. હું આશા રાખું છું કે ગુજરાતના તમામ વેપારીઓ, તમામ સાથી મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ગુજરાતની અંદર એક બદલાવ લાવવા માટે પોતાનું યોગદાન આપશે એવી આશા સાથે. જય ભારત, જય જય ગરવી ગુજરાત. હવે કેજરીવાલ સાહેબ વેપારીઓ સાથે સંવાદ કરશે, એટલે જે કોઈ પણ લોકોને પ્રશ્ન પૂછવાનો હોય એ પોતાનો હાથ ઊંચો કરશે એટલે અમારા જે વોલंटियर છે આપ પાસે આવશે. पर सर सबसे पहला क्वेश्चन मैं ही कर लेता हूँ. मैं प्रोफेशनल एडवोकेट हूँ, जीएसटी में काम करता हूँ. हमारे गुजरात में 5 साल से जो जीएसटी जब से इम्प्लीमेंट हुआ है तब से गुजरात में ट्रिब्यूनल की जो बॉडी है वो उसको इंटेंसली नहीं बनाया गया है. तो दिक्कत ये होती है कि इन लोगों का माल कहीं पे भी मूवमेंट होता है तो जीएसटी का जो अफसर होता है टारगेट बेस, वो वहां पे खड़ा होता है और बोलता है कि 100 रुपये का माल है तुझे तो तेरे को 150 रुपया भरना पड़ेगा. इस व्यापारी को उसको 150 रुपया भरे बिना वहां से माल या वाहन जाता नहीं है. व्यापारी जब ये पेमेंट करता है उसको जब वापस लेना होता है तो अपील या ट्रिब्यूनल में जाना होता है. तो अपील ट्रिब्यूनल की बॉडी बनी नहीं है, इसलिए अपील में कोई भी केस है वो उसका निकाल नहीं हो पा रहा है. और ये 5 साल से इंटेंसली हो रहा है. जब गवर्नमेंट के पास से हमें लेना होता है पैसा तब इसका इंटरेस्ट है हमें एन्युअली
50% मिलता है और जब व्यापारिक पास से गवर्नमेंट को पैसा लेने निकलता है तो एन्युअली 24 आवर्स है। ये मेरा सबसे पहला क्वेश्चन है। હવે જેમને કોઈને પણ પ્રશ્ન પૂછવાનો હોય એ પોતાનો હાથ ઊંચો કરે એટલે કેજરીવાલ સાહેબ છે એ આપની સાથે સંવાદ કરી શકે। હા, મુનાભાઈ મારું નામ છે। હું જામનગરમાં લઘુ ઉદ્યોગ નાની इंडस्ट्री मुन्नाभाई हिंदी में बात करेंगे तो अच्छा रहेगा सर। हाँ तो हिंदी में करता हूँ, चलो हरिहर। सर जी मेरा मेन क्वेश्चन ये, अगर भारत में हिंदी है वो राष्ट्रभाषा है, तो जो सरकारी परिपत्र है सब, जैसे कानून है सब, जो उसके ऊपर इंग्लिश का प्रभुत्व है, हर एक दफ्तर में जाए, हम छोटा इंडस्ट्री लघु उद्योग चलाते हैं तो हमारे पास कारकुन नहीं, हम ही सेठ है और हम ही कारकुन है, तो सीधा हमको जाना पड़ता है कोई लॉयर के, वकील के पास, बरोबर है। तो ये क्यों है? पहला तो अगर राष्ट्रभाषा हिंदी है तो हर एक सरकारी दफ्तर में और हर एक जगह पे और हर एक जनमानस पे ये इंग्लिश का जो प्रभुत्व है वो आम, ये परेशानी आम आदमी को है, बिग इंडस्ट्री बड़े उद्योगकारों को नहीं है। वो तो 2-4 रख लेते हैं इंग्लिश बोलने वाले। हमको तकलीफ है ये कि हमको सीधा काम बंद करके, हमारा जो कारखाना का काम बंद करके सीधा वकील के पास जाना पड़ता है। तो आम आदमी की जो आपकी पार्टी का नाम भी आम आदमी पार्टी ही है, तो मैं ही आम आदमी हूं। तो मेरा जो क्वेश्चन है, जो प्रश्न है कि आप उसको हिंदी का प्रभुत्व जो है वो कैसे बढ़ाओगे सिस्टम में, जो पूरी सरकारी कल्चर चल रहा है। जब मैं कोई भी ऑफिस में जाऊं और सामान्य आदमी भी इंग्लिश में मेरे से बात करता है, શોર્ટ માં રાખજો એટલે બીજાનો વારો આવી જાય। એટલે મારો ક્વેશ્ચન, રાષ્ટ્રભાષા જો હોય ખાલી હિન્દી દિવસ મનાવવા પૂરતી જ હોય તો મારો ક્વેશ્ચન કઈ છે નહીં, અને જો હિન્દી આપણી રાષ્ટ્રભાષા હોય તો આને તમે કેમ પ્રસ્થાપિત કરશો, અને આ તમારા પાસેથી હું જવાબની અપેક્ષા રાખીશ સાહેબ। થેન્ક યુ મુન્નાભાઈ, આપનો જવાબ ટૂંક સમયમાં સાહેબ આપશે। હવે બીજા કોઈ વેપારી પોતાનો હેન્ડ રાઇઝ કરે અને એક જ મિનિટ એક પછી એક દરેક લોકો પાસે આવશે। અને એક બીજી રિક્વેસ્ટ છે કે તમારો જે પ્રશ્ન છે એ મૂળ પ્રશ્ન ઓછા શબ્દોમાં આવી જાય એવો પ્રયત્ન એટલા માટે કરજો કે જેથી કરીને આપણે વધારેમાં વધારે પ્રશ્નો લઈ શકીએ। मेरा नाम अल्पेश पटेल है। मेरा नाम अल्पेश पटेल है। ये जो जीपीसीपी है, गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड, ये जो बड़े बड़े कारखाने वाले होते हैं उनको तो सब इक्विपमेंट ये सब ये ले सकते हैं, लेकिन छोटे कारखानेदार नहीं ले सकते हैं। और उसके नियम इतने ज्यादा स्ट्रिक्ट है कि छोटे कारखानेदार फॉलो भी नहीं कर सकते। उसके आम आदमी पार्टी आने के बाद इसमें कुछ हो सकता है आप? થેન્ક યુ। ત્યાર પછીનો પ્રશ્ન, એક જ મિનિટ, બધા વધારેમાં વધારે પ્રશ્નો આપણે લઈ લેશી। આ સિવાય બીજી એક વ્યવસ્થા એવી પણ કરવામાં આવી છે। मेरा नाम विशाल है और मैं ये पूछना चाहता हूँ कि अगर मान लीजिए कि मुझे जीएसटी भरना है तो सरकार ने मुझे 1.5 से 2 महीने का टाइम दिया हुआ है कि जो भी मेरा पेमेंट या जो भी बिजनेस हुआ है उसका 1.5 से 2 महीने में मेरे को जीएसटी भर देना है। लेकिन जब मान लीजिए कि मेरा कोई पेमेंट कहीं पे रुक जाता है, किसी व्यापारी के पास लेना होता है, तो वो पेमेंट आने की कोई टाइम सीमा या कोई भी गारंटी नहीं है। तो सरकार उस बारे में क्या सोच रही है और क्या करना चाह रही है, ये जरा बताइए मुझे। થેન્ક યુ। कि अगर मैं 1.5 महीने से, आपका फिक्स है कि भाई आप 1.5 महीने 2 महीने के बाद पेनल्टी लगा दोगे, अगर मेरा पैसा 2 महीने या 1.5 महीने नहीं, चलो 6 महीने दे दिया, कि 6 महीने बाद भी अगर मेरा पैसा नहीं आ रहा है और जो भी सरकार है वो उसमें कुछ हेल्प नहीं कर रही है, तो उसका क्या मतलब, वो मुझे कुछ, मैं उसके ऊपर कोई पेनल्टी लगा सकता हूँ या नहीं लगा सकता? ત્યાર પછી આવે છે દરેક લોકોના પ્રશ્નો વધારેમાં વધારે આપણે લઈ લેશી। એ સિવાય आपका स्वागत है अरविंद केजरीवाल जी, जामनगर में। मेरा नाम जुवान सिंह जाडेजा है। मैं छोटा मोटा कॉन्ट्रैक्टर का काम करता हूँ। मैं जामनगर के पास के गांव जाखरम का रहवासी हूँ और मैं 20 साल से ये कंस्ट्रक्शन का काम करता हूँ। 20 साल से कंस्ट्रक्शन के काम में मेरा एक ही एक्सपीरियंस हुआ है, जो यहाँ पर आए हुए सारे व्यापारी भाइयों को हुआ होगा। सबको एक ही चिंता है, जब से हम सुबह उठते हैं पैसा, शाम को सोते वक्त पैसा। हम जो भी काम करते हैं, चाहे व्यापार करे, चाहे कंस्ट्रक्शन का काम करे, चाहे लेबर की मजदूरी करे, उसका पैसा हमारा सेफ नहीं है। आप ऐसा कोई कानून में प्रावधान लाइए जहां पर आपकी सरकार है, और इन फ्यूचर गुजरात में भी आपकी सरकार आए, ऐसी मैं शुभेच्छा आपको देता हूं। और गुजरात में भी अगर आपकी सरकार आती है
तो आप ऐसा कानून लाइए कि जहां पर लोगों का पैसा सेफ रहे। आज व्यापारी काम करने से, व्यापार करने से डरता है, इंटर स्टेट में काम करने से डरता है, क्योंकि उसका पैसा सेफ नहीं है। आप कानून में ऐसी कोई व्यवस्था लाए, ऐसी सिस्टम बनाए, जैसे बैंक से लोन लेने के बाद बैंक का पैसा नहीं भरने से दूसरी लोन नहीं मिलती है, वैसे व्यापारी ने क्रेडिट पे जो सामान बेचा है, उस सामान का जब तक पैसा उसे न मिले, उसी कस्टमर को दूसरा व्यापारी क्रेडिट पे कोई सामान न दे और सरकार की कोई सुविधा उसको नहीं मिले, जिसके कारण देश में से पूरा भ्रष्टाचार खत्म हो जाएगा। पूरे कोर्ट, पुलिस स्टेशन के सारे केस निपटारे हो जाएंगे। सारी सिस्टम का जड़ ही पैसा है। जब तक जड़ में दवाई नहीं डाली जाएंगी, डालियों को साफ करने से देश आगे नहीं बढ़ेगा। आपको जड़ को साफ करना पड़ेगा, और जड़ है पैसा, और पैसा जो है वही सारी जड़ों का जड़ है। तो मेरी आपसे ये रिक्वेस्ट है कि आप उस पैसे को पकड़िए जिसकी वजह से हम लोग यहां पर आए हैं। થેન્ક યુ। પ્રશ્ન પેપર જે છે એ દરેક લોકો પાસે છે, દરેક લોકો એમાં પ્રશ્ન લખીને પણ આપી શકે છે। સાહેબ છે એ કદાચ કોઈના પ્રશ્નો છૂટી જશે તો એ દરેક પેપર છે એ દિલ્હી જશે અને સાહેબની પોતાની નજર હેઠળ એ તમામ પ્રશ્નોનું એક વખત વાતચીત થશે। ત્યાર પછી हेलो, आज सर जी जामनगर में आपका स्वागत है। सर जी मैं एक जामनगर में एफएमसीजी का होलसेल और रिटेल चलाता हूँ। सर जी मेरा ये सवाल है, सर कोई सरकार से ऐसा नहीं है कि वो जीएसटी हमारे ज्यादा है या इस तरह का नहीं है सर, पर जो जीएसटी का जो हम सरकार को जो कलेक्शन करके देते हैं, जैसे नौकरी करने के बाद 58-60 साल के बाद रिटायरमेंट होता है, हमारे व्यापारियों की कोई रिटायरमेंट एज ही नहीं है सर। इतना सरकार की तिजोरी हम भरते हैं, जैसे एजेंट, बैंक का एजेंट एक काम करता है, उसका कमीशन लेता है। हम लोग तो सरकार की तिजोरियां बिना कमीशन पे भरते हैं, उसके बाद भी हमें 50, 55, 60 के बाद रिटायरमेंट नहीं मिलती है। आखिरकार हमारी जिंदगी ऐसी हो जाती है कि 60 साल के बाद अगर हमारा कोई बेटा आगे पीछे हो गया या कुछ उसने कोई उल्टा सीधा काम किया तो हमको 70, 75 और बुढ़ापे में भी काम करना पड़ता है। तो सर आपकी सरकार आने के बाद कुछ ऐसा एक कानून होना चाहिए कि कुछ व्यापारियों की भी मतलब एज, मतलब रिटायरमेंट की होनी चाहिए, जिसका उसके बाद उसको जितना उसने टैक्स भरा हो, जिस हिसाब से उसने मतलब उसका सिबिल हो, उस हिसाब से उसको पेंशन समझो, सैलरी समझो, ये सब उसकी फैमिली के लिए होनी चाहिए। थैंक यू सर। થેન્ક યુ। ત્યાર પછી नमस्ते सर। मेरा नाम डॉक्टर पूजा एस शर्मा। सर आपका जामनगर की पावन धरती पर खूब खूब स्वागत करती हूँ। डॉक्टर पूजा शर्मा। सर मैं शिक्षा क्षेत्र से जुड़ी हुई हूँ। मैंने डॉक्टरेट भी एजुकेशन से किया हुआ है और शिक्षा क्षेत्र में अभी मैं स्कूल में आचार्य के पद पर कार्यरत हूँ। सर हमने दिल्ली में जो आपने एजुकेशन मॉडल जो सिस्टम डाला है, 3 टायर एजुकेशन मॉडल सिस्टम, तो सर मैं उससे बहुत ही प्रभावित हूँ। और सर मैं आपसे गाइडेंस चाहती हूँ कि अगर वो जिस तरह से आपने पूरा मॉडल टाइप किया है, अगर हमें जामनगर वालों को भी अगर ये चीज़ें अगर एजुकेशन में मिले तो हम भी उस लेवल पे बच्चों को और स्टूडेंट्स के लिए सर वो बहुत ही बेनिफिट रहेगा और उस क्षेत्र में सर मैं उन्नति कर सकती हूँ और बच्चों के लिए बहुत ज़्यादा हम बेनिफिट कुछ कर सकते हैं। थैंक यू सर। થેન્ક યુ મેડમ। ત્યાર પછી हेलो જી ચેતનભાઈ। हेलो हाँ चेतनભાઈ। सर मेरा नाम चेतन कोडिनारिया है। हम 4 साल पहले मान लेते हैं, नोटिस आता है तो सिस्टम में इसके लिए जो भी अधिकारी जवाबदारी है उसकी क्या भूमिका है, और उसको कोई दंड नहीं, सिर्फ व्यापारी कोई डंडा जाता है। हेलो मेरा नाम चेतन कोडिनारिया है। 4 साल पहले मान लेते हैं, नोटिस मिलता है आज, उसके लिए जो भी अधिकारी जिम्मेदार है उसकी भूमिका है, उसको उसका क्या दंड, हम सिर्फ व्यापारी को दंड भोगना है। सर ये ऐसा बोलना चाहते हैं कि तो वो अफसर क्या कर रहा था 4 साल के बाद यदि इनको दंडा जाता है तो अफसर की रिस्पॉन्सिबिलिटी क्या रहेगी। थैंक यू चेतन भाई। ત્યાર પછી પાછળથી લ્યો, પાછળથી। हाँ हेलो हेलो। हाँ सर, अरविंद साहब आप सुन रहे हैं? हाँ हाँ आवे छे भाई।
આવે છે અવાજ? आ तो सबने पता है, सबको जीएसटी है, सबको पता है, पर एमसीएक्स किसी को भी पता नहीं है। एमसीएक्स गवर्नमेंट में आई, कांग्रेस में आई, भाजपा में आई, आप में है, किसी ने नहीं बदलाव किया है। एमसीएक्स का विरोध किसी ने नहीं किया है, कोई गवर्नमेंट ने नहीं किया है। ऐसा क्यों है? पहले था 250 रुपये पीतल का भाव, अभी 500 रुपये हो गया है कम्युनिटी में डालने में। तो और क्या होगा? अभी पानी का भी हो रहा है, એમસીએમ શું છે? कम्युनिटी एक्सचेंज। एमसीएक्स जब से आई है महंगाई बढ़ती जा रही है। જી, થેન્ક યુ. હજુ છેલ્લો એક પ્રશ્ન પાછળથી લઈ લ્યો. છેલ્લો પ્રશ્ન છે, ત્યાર પછી જે કોઈ પણ લોકોના પ્રશ્નો હોય એ પ્રશ્નોત્તરીમાં લખીને આપે. જી હાલો, મારું નામ નાનજીભાઈ તાળા છે. નાની એવી ઇન્ડસ્ટ્રીઝ ચલાવું છું અને છેલ્લા 20 વર્ષથી આ જામનગરની અંદર જીઆઈડીસીનું એસ્ટાબ્લિશમેન્ટ થયું નથી, નવી જીઆઈડીસી. અને એટલા બધા જીઆઈડીસીના ટેક્સ આ લોકો નાખે છે કે તમે જીઆઈડીસીમાં પ્લોટ લઈ ના શકો. અને પ્રાઇવેટ જીઆઈડીસીને એટલું પ્રોત્સાહન આપે છે રાજકીય નેતાઓ કે પ્રાઇવેટ જીઆઈડીસી જ બને અને એમાં જ બધા ઉદ્યોગકારો જગ્યાઓ લે એટલે એ લોકોની વેપાર ધંધા ચાલે, એવું આ લોકોએ માનસિકતા બેસાડી દીધી છે. તો આપણી સરકાર આવશે તો નવા નવા જીઆઈડીસી બનશે કે નહીં? થેન્ક યુ નાનજીભાઈ. અને હવે આ જેટલા પણ પ્રશ્નો, જી સાહેબ છેલ્લો એક લઈ લઈએ, લાસ્ટ. હા, છેલ્લો પ્રશ્ન પૂછી લ્યો. અને ત્યાં એક જ મિનિટ, ત્યાર પછી જે કોઈ પણ બાકી રહી જાય છે એ પ્રશ્ન પેપરની અંદર લખી અને આપી દઈએ કે સાહેબ પોતે એ જેટલા પણ પ્રશ્નો આવશે એ લઈ અને જશે ને એનાલિસિસ એમના પર ચોક્કસ કરશે. જી આપ પૂછો. हेलो, मेरा नाम है राजदीप सिंह जडेजा. मैं एक बिजनेसमैन हूँ. मैं ये एक पूछना चाहता हूँ कि जैसे जीएसटी में अभी 3 स्लैब है, तो हमें पता नहीं चलता है कि मैं कौन सा चीज़ का व्यापार कर रहा हूँ, मुझे कौन से स्लैब में जाना है. उसके लिए मुझे एडवोकेट रखने पड़ते हैं, उसमें मेरा पैसा उसमें जाता है. तो एक सिंपल फॉर्मूला है, अगर वो फॉर्मूला दिख जाए हमें तो हम अपने आप भी टैक्स पे करना चाहते हैं. हम टैक्स चोरी करना नहीं चाहते. तो हमें अगर स्लैब का पता चल जाए कि कौन सी चीज़ें कौन से स्लैब में आती है तो हम वो कर सकते हैं. और वो स्लैब को मिनिमम करना चाहिए. 1 या 2 स्लैब में अगर पूरा रखे तो ठीक रहेगा. ये 3-3 स्लैब है तो हमें थोड़ी मुश्किल आती है. થેન્ક યુ. અને હવે જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે આપની વચ્ચે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા માન્ય કેજરીવાલ સાહેબને હું કહું છું કે આવી અને પોતાની વાત રજૂ કરશે. એકવાર જોરદાર તાળીઓ સાથે કેજરીવાલ સાહેબ. शुरू करने के पहले एक बार जोर से हमारी प्यारी भारत माता का जयकारा लगाएंगे. सब लोग मुट्ठी बंद करेंगे, हाथ ऊपर करेंगे और पूरे दिल से बोलेंगे, भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब, वंदे वंदे. आज जामनगर के कोने कोने से आए हुए मेरे प्यारे व्यापारी भाइयों बहनों,